નમસ્કાર મિત્રો, હું છું તરુણ રાઠોડ અને ફરીથી એકવાર સ્વાગત છે તમારું પ્રાઇમેટ ગુંજમાં. હવે જીપીએસસીનું નોટિફિકેશન બહાર પડ્યું છે. કોરોનાની પરિસ્થિતિની વચ્ચે ઘણા બધા વિદ્યાર્થીઓ વેઇટ કરીને બેઠા હતા કે આજે આવશે, કાલે આવશે ભરતી, પરંતુ આખરે નોટિફિકેશન આવી ગયું અને ઘણા બધા વિદ્યાર્થીઓ ખુશી મનાવી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે હવે તૈયારી કઈ રીતના કરવી. સમય બહુ ઓછો છે, 21/3 એક્ઝામ સ્ટાર્ટ થઈ જવાની છે. તો 3-4 મહિનાની અંદર તૈયારી કઈ રીતના કરવી એ અઘરો સવાલ છે, પરંતુ થઈ શકે છે. તમે એને તૈયાર કરવાની ઢબ જાણતા હો, કઈ રીતના આગળ વધવું છે એ માહિતી તમારી પાસે હોય તો તમે કરી શકો છો. 3 મહિનાનો સમય પૂરતો છે એના માટે. પરંતુ સવાલ એ છે કે શરૂઆત ક્યાંથી કરવી. ઘણા બધા જૂના વિદ્યાર્થીઓ છે, એમને તો ખ્યાલ જ છે કે શું વાંચવું, કઈ બુકમાંથી વાંચવું, કેટલું વાંચવું. કારણ કે જીપીએસસીની જ્યારે તમે તૈયારી કરતા હો ત્યારે એ મહત્વનું થઈ જાય કે શું વાંચવું એના કરતાં શું ન વાંચવું. કારણ કે તમે ટોપર્સના ઇન્ટરવ્યૂ જોશો તો તમને ખ્યાલ આવશે કે એ લોકો એવું જ સજેસ્ટ કરે છે કે શું વાંચવા કરતાં શું ન વાંચવું ને એ જો તમને ખ્યાલ આવી જાય તો તમે જીપીએસસી ઇઝીલી પાસ કરી શકો છો. એટલે એક નાનકડા પ્રયાસ સ્વરૂપે ઘણા બધા વિદ્યાર્થીઓ મને મેસેજીસ કરતા હતા કે સર આના પર એક વિડીયો બનાવો, એટલે આપણે એક નાનકડો પ્રયાસ કરીએ છીએ. તો આનો સિલેબસ શું છે, આનો તૈયારી કઈ રીતના કરવાની છે અને એની બુક્સ કઈ કઈ વાંચવાની છે એ અગત્યનું છે. પરંતુ હું જીપીએસસીને 3 ફેક્ટથી જોઉં છું. તૈયારી કરવા માટે તમને એનો સિલેબસ ખ્યાલ હોવો જોઈએ. સેકન્ડ વસ્તુ છે તમને એના ઓલ્ડ પેપર વિશે માહિતી હોવી જોઈએ. અને થર્ડ વસ્તુ છે એની બુક્સ. કારણ કે તમને જો સિલેબસ ખ્યાલ નહીં હોય કે એમાં શું શું પૂછાવાનું છે, પછી સેકન્ડ વસ્તુ કે એની અંદરના ટોપિક્સ છે એમાં મારે કેટલું ડેપ્થમાં રીડિંગ કરવાનું છે એ પણ મહત્વનું થઈ જાય. નેક્સ્ટ વસ્તુ છે ઓલ્ડ પેપર્સ. ઓલ્ડ પેપર્સ માટે હું એટલા માટે સજેસ્ટ કરીશ કે તમને એ તો ખ્યાલ હોવો જોઈએ ને કે હું જે એક્ઝામ માટે અપિયર થવા જઈ રહ્યો છું એનું લેવલ કેવડું છે, એ કયા લેવલની એક્ઝામ છે, એમાં કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે, એમાં કેટલું ડેપ્થમાં રીડિંગ કરવાનું છે. જો તમે ઓલ્ડ પેપર્સને તમે રિવાઇઝ કરશો, એમાં તમે એનાલિસિસ કરશો તો તમને ખ્યાલ આવશે કે મારે એટલું વાંચવાનું છે, મારે એટલું ડેપ્થમાં રીડિંગ કરવાનું છે અને એટલું મારે સ્કીપ કરવાનું છે. ટૂંકમાં અનનેસેસરી મારે વાંચવાનું નથી કારણ કે સમય બહુ ઓછો છે. અને બુક્સ, હવે ખાસ કરીને મારે તમને બુક્સ વિશે વાત કરવી છે. માર્કેટમાં ઘણી બધી બુક્સ અવેલેબલ છે, પરંતુ કાંઈ પણ વાંચવા નથી વળગી જવાનું. જ્યારે તમે એવું કરશો તો ફાઇનલી તમને રિઝલ્ટ નહીં મળે. અમુક લિમિટેડ જે બુક્સ છે એને વાંચવાની છે, એને વારંવાર રિવાઇઝ કરવાની છે, તો જ તમે પરિણામ સુધી પહોંચી શકશો. તો હવે મારે આ બુક્સને 2 ભાગમાં ડિવાઈડ કરવી છે. ખાસ કરીને ઇંગ્લિશ અને હિન્દીનો જે સોર્સ છે અને એક ગુજરાતીનો સોર્સ છે. કારણ કે જે ગુજરાતીના વિદ્યાર્થી હોય એને એવું લાગતું હોય કે આપણું ઇંગ્લિશ અને હિન્દી પર પકડ સારી નથી, તો એમને ગુજરાતી માટે પણ મેં અલગ અલગ બુક્સનું લિસ્ટ બનાવ્યું છે, એ આપણે કહેશું. અને હિન્દી અને ગુજરાતીનો જે સોર્સ છે, હિન્દી અને ઇંગ્લિશનો જે સોર્સ છે એના વિશે પણ વાત કરશું. તો ખાસ કરીને હું તો તમને એવું જ કહીશ કે બેટર છે કે ગુજરાત કરતાં જે હિન્દી અને ઇંગ્લિશનો સોર્સ છે એ તમે વધારે એને પ્રાયોરિટી આપો. કારણ કે જીપીએસસીનું જે લેવલ છે એ હવે યુપીએસસી તરફ ઢળી રહ્યું છે. જ્યારથી દિનેશ દાસા સાહેબ છે એ જીપીએસસીના ચેરમેન બન્યા એટલે ધીરે ધીરે માળખું આખું યુપીએસસી તરફ ઢળી રહ્યું છે. એટલે તૈયારી ખરેખર તમે યુપીએસસીને ધ્યાનમાં રાખીને કરો તો વધારે સારું. વધારે વાત ન કરતાં આપણે વાત કરીએ સોર્સ વિશે. સૌથી પહેલાં મારે વાત કરવી છે જે હિન્દી અને ઇંગ્લિશની બુકો છે એમાં પહેલાં બંધારણ વિશે. બંધારણની જે ગંગોત્રી કહેવાય છે એવી લક્ષ્મીકાંત બહુ બેસ્ટ બુક છે બંધારણ માટે, પોલિટી માટે. ડીડી બાસુ છે, પરંતુ બધા વિદ્યાર્થીની માંગ એવી છે કે જો લક્ષ્મીકાંત વાંચવામાં આવે તો અચૂકપણે ફાયદો કરે છે. એટલે જો પણ તમને અનુકૂળ લાગે ડીડી બાસુ અથવા લક્ષ્મીકાંત કોઈ પણ વાંચી શકો છો. સેકન્ડ વસ્તુ આવે હિસ્ટ્રી. હિસ્ટ્રી ક્યાંથી વાંચવું? કારણ કે બહોળો સિલેબસ છે, ફાસ્ટ સિલેબસ છે. તમારે એને વાંચવા માટે અલગ અલગ બુક વાંચશો તો તમે મતલબ વાંચતા જ રહી જશો. પરંતુ લિમિટેડ સોર્સમાંથી વાંચવાનું છે. એનસીઆરટી એના માટે બેસ્ટ છે. જો તમે એન્શિયન્ટ, મિડિવલ અને મોડર્ન હિસ્ટ્રી કરશો તો એમાં જે એન્શિયન્ટ અને મિડિવલ હિસ્ટ્રી છે એના માટે તમે 11th-12thની જે તમિલનાડુ બોર્ડની બુક્સ છે એ તમે વાંચી શકો છો. અને મોડર્ન માટે સ્પેક્ટ્રમની બુક આવે છે, એ બહુ સરસ બુક છે. અને બિપિનચંદ્ર કરવી હોય તો પણ ઇનફ છે, તમે કોઈ પણ એક બુક વાંચી શકો છો. પરંતુ એક સબ્જેક્ટ માટે એક જ બુક વાંચો. અલગ બુક વાંચવા જશો તો તમને મિક્સ થઈ જશે અને પ્લસ તમારો ટાઈમ મતલબ કન્ઝ્યુમ થશે. એના કરતાં બેટર છે કોઈ પણ એક બુક વાંચો અને એને વારંવાર રિવાઇઝ કરો, ખાસ કરીને ઇતિહાસમાં તો ખાસ. નેક્સ્ટ સબ્જેક્ટ છે ભૂગોળ. હવે ભૂગોળને કઈ રીતના વાંચવું? ભૂગોળ માટે તમે 11th અને 12thની જે એનસીઆરટીની બુક છે એ તમે વાંચી શકો છો. સાથે સાથે
તમારે જો મૃણાલના વિડીયોઝ જોવા હોય તો યુટ્યુબ ઉપર અવેલેબલ છે, એ પણ તમને બેનિફિશિયલ રહેશે. અને બીજી એક યુટ્યુબ ચેનલ છે એસએસ ઓઝા સરની, આ પણ બહુ સરસ કન્ટેન્ટ એમાં આપેલો છે, એ પણ તમે પ્રિફર કરી શકો છો. નેક્સ્ટ સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ. ઇકોનોમી માટે તમે ખાસ કરીને વધારે ભાર છે કરંટ ઉપર આપજો, કારણ કે ઇકોનોમિકના જે ક્વેશ્ચન છે એ જનરલી કરંટ બેઝ રહેતા હોય છે. પછી એમાં બજેટનો પણ ખાસ સમાવેશ થાય, બજેટ ઉપરથી ઘણા બધા ક્વેશ્ચન નીકળે છે. આર્થિક સર્વે જે આપણો કેન્દ્ર અને રાજ્ય સરકારનો છે એમાંથી ઘણા બધા ક્વેશ્ચન નીકળતા હોય છે. એટલે કોઈ પણ એક કરંટ અફેર છે મેગેઝિન, એમાંથી તમે આ કરશો તો તમને ફાયદો પહોંચાડશે. અને સાથે સાથે જો તમારે મૃણાલના વિડીયોઝ કરવા હોય તો એ પણ યુટ્યુબ પર અવેલેબલ છે. અને એમની ટેલિગ્રામ ચેનલ છે, એમાં પણ પીડીએફ અવારનવાર અપલોડ થતી હોય છે, એ પણ તમે જો વાંચશો તો તમને ડેફિનેટલી ફાયદો કરાવશે. હવે આપણે વાત કરીએ કલ્ચર વિશે. ભારતનો સાંસ્કૃતિક વારસો છે, એના માટે એક બહુ બુક સારી છે નીતિન સિંઘાણીયા સાહેબની. આ બુક તમે વાંચશો તો તમને ડેફિનેટલી ફાયદો થશે. એની બહાર લગભગ ક્વેશ્ચન જવાની શક્યતાઓ ઓછી છે, પરંતુ તમે ખરેખર કરંટ ઉપર પણ થોડું ધ્યાન દેજો, કારણ કે એક્ઝામના મોટાભાગના ક્વેશ્ચન છે એ કરંટ ઓરિએન્ટેડ હોય છે. તો કલ્ચરના જેટલા પણ ક્વેશ્ચન આવે એને કરંટને ધ્યાનમાં રાખીને કરવા તો તમને વધારે ફાયદો પહોંચાડશે. હવે મેથ્સ તો કોમન છે, મેથ્સ તો તમે ગમે ત્યાંથી કરી શકો. આર એસ અગ્રવાલની એક બુક સારી એવી છે માર્કેટમાં, ઇંગ્લિશ અને હિન્દી બંનેમાં અવેલેબલ છે, એ પણ કરી શકો છો. યુટ્યુબ ઉપર ઘણી બધી ચેનલો છે, એમાંથી પણ તમે કરી શકો છો. નેક્સ્ટ વસ્તુ આવશે એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટ ક્યાંથી કરવું? શંકર આઈએસની એક પીડીએફ છે અને સાથે સાથે એક ઝેરોક્સ પણ માર્કેટમાં અવેલેબલ છે, એ તમે કરી લેશો. અને પર્યાવરણ અને સાયન્સ ટેક માટે કરંટ ઉપર વધારે ભાર આપજો, કારણ કે કરંટ ઓરિએન્ટેડ ઘણા બધા ક્વેશ્ચન સાયન્સ ટેક અને પર્યાવરણના હોય છે. તો જેટલું પણ મેગેઝિન તમે લો ખાસ કરીને એના ઉપર પર્યાવરણ અને વિજ્ઞાન ટેકના ક્વેશ્ચન હોય એને ગોખી જ મારવાના, કારણ કે એના વગર છૂટકો જ નથી. પર્યાવરણમાં કોઈ ખાસ એવું બધું મટીરિયલ અવેલેબલ નથી, અને સાયન્સ ટેકની પણ એવી જ પરિસ્થિતિ છે. બીજી હું તમને વસ્તુ એ કહીશ કે કરંટ અફેર માટે કયું મેગેઝિન વાંચવું, કારણ કે ઘણા બધા માર્કેટમાં સોર્સિસ અવેલેબલ છે, પરંતુ વિઝન અને ઇનસાઇટ છે એ સારા એવા સોર્સ છે, ઇંગ્લિશ અને હિન્દી બંનેમાં અવેલેબલ છે. પરંતુ ધ્યાન એ વાતનું રાખવાનું કે કોઈ પણ એક મેગેઝિન વાંચવાનું, બંને મેગેઝિન સાથે વાંચવાના નથી, કારણ કે ટાઈમ કન્ઝ્યુમ થશે. કોઈ પણ એક મેગેઝિન વાંચો, એને વારંવાર રિવાઇઝ કરો, અને સાથે સાથે કોઈ પણ એક ઇંગ્લિશ ન્યૂઝપેપર ખાસ વાંચવું, કારણ કે તમે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચો, ધ હિન્દુ વાંચો કે એક્સપ્રેસ વાંચો, કોઈ પણ એક ન્યૂઝપેપર વાંચશો તો તમને ફાઇનલી મેન્સમાં ફાયદો કરશે, કારણ કે મેન્સમાં તમે જ્યારે અપીયર થશો ત્યારે તમને પોઈન્ટ્સ મળી રહેશે ત્યાંથી લખવા માટે. એટલે એક ઇંગ્લિશ ન્યૂઝપેપર ખાસ વાંચવું અને એના એડિટોરિયલ તો ખાસ વાંચવા, જેથી કરીને ત્યાંથી તમને મુદ્દાઓ મળી રહેશે મેન્સમાં લખવા માટે. હવે વાત કરીએ આપણે ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થીઓ છે, જેને એવું લાગે છે કે આપણે હિન્દી અને ઇંગ્લિશમાં આપણી પકડ સારી નથી, તો ગુજરાતીમાં કયા કયા સોર્સિસ અવેલેબલ છે એના વિશે પણ વાત કરીએ. સૌથી પહેલાં છે ભારતનો અર્વાચીન ભારતનો ઇતિહાસ. એક આર કે ધારિયા સાહેબની બુક છે, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની, બહુ સારી એવી બુક છે, એ તમે વાંચી શકો છો. 2 ભાગમાં છે, પાર્ટ 1 અને પાર્ટ 2માં. હવે તમારે ગુજરાતનો જો ઇતિહાસ કરવો હોય તો ગુજરાતની અસ્મિતાની બુક સારી એવી છે, પરંતુ એ લેન્ધી બુક છે, થોડીક દળદાળ પણ છે. એટલે એના કરતાં બેટર છે કે તમે માર્કેટમાં જે ઈશ્વર પડવી સાહેબની બુક આવે છે ગુજરાતના ઇતિહાસને લઈને, એ વાંચી શકો. અધરવાઇઝ લિબર્ટીનું પણ સારી એવું બુક આવે છે, કોઈ પણ એક બુક વાંચી શકો છો. કોઈ પણ એક બુક પરચેસ કરશો, એને વારંવાર રિવાઇઝ કરજો, અલગ અલગ બુક લેવાની જરૂર નથી. નેક્સ્ટ વસ્તુ આવે છે બંધારણ. બંધારણ ક્યાંથી કરવું? ખાસ કરીને જે યુવા ઉપનિષદની બુક છે અજય પટેલ સરની, એ એકચ્યુઅલી લક્ષ્મીકાંતને કોપી કહે છે બધા કે ભાઈ એને સેમ ટુ સેમ છે, તો એને ધ્યાનમાં રાખીને યુવા તમે ખરીદી શકો છો. પછી વિકલ્પ કોટવાલ સરની બુક છે બંધારણ, એ પણ સારી એવી છે. કિશ્વા પબ્લિકેશનનું બંધારણ છે, એ પણ સારું એવું છે. અહીંયા એક વસ્તુ કહી દઉં કે આપણે કોઈનું માર્કેટિંગ નથી કરતા. જે સોર્સિસ માર્કેટમાં સારા એવા છે જેનાથી આપણને બેનિફિટ થાય એવો છે, એ કોઈ પણ બુક તમે વાંચી શકો છો. આના સિવાયના સોર્સ તમને ગમતા હોય તો એ પણ તમે વાંચી શકો છો. પણ આ બધી બુક્સ હું તમને સજેસ્ટ કરું છું, એ ખરેખર તમને ડેફિનેટલી ફાયદો પહોંચાડશે, કારણ કે ઘણા બધા ટોપર્સના વ્યૂઝના આધારે હું તમને આ વાત કહી રહ્યો છું. એને આગળ આપણે વાત કરીએ ઇકોનોમિક્સ ઉપર. એઝ ઇટ ઇઝ સિલેબસ છે, એઝ ઇટ ઇઝ કન્ટેન્ટ છે, જે તમને મેં હિન્દી અને ઇંગ્લિશમાં કીધો એઝ અહીંયા વાંચવાનો છે. માર્કેટમાં ઘણા બધા પબ્લિકેશનના બુક્સો છે, પણ એ તમને એટલા બધા ફાયદા નહીં પહોંચાડે. એના કરતાં બેટર છે તમે કરંટ ઉપર વધારે ફોકસ કરો. નેક્સ્ટ વસ્તુ છે ભૂગોળ. જિયોગ્રાફી આપણે ક્યાંથી વાંચવું? ગુજરાતમાં જીસીઆરટી તમે કરી શકો, પણ જીસીઆરટીમાં એટલો બધો સોર્સ નથી. એના કરતાં બેટર છે તમે એનસીઆરટી વાંચો. અને
યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક્સો છે વાયપી પાઠક સાહેબની અને મંજુલાબેન દવે ની બુક, એ તમને ઉપયોગી બની શકે છે, પણ થોડી દળદાર છે. એના કરતાં બેટર છે કે તમે NCERT વાંચી લો. થોડીક નાની અમથી બુકો છે અને તમને ઉપયોગી બનશે. પરંતુ તમે તમારે ગુજરાતીમાં જ વાંચવું હોય તો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની મેં તમને બુકો કીધી, વાયપી પાઠક સાહેબ અને મંજુલાબેન દવેની, એ બહુ તમને ઉપયોગી બની શકશે. એના સિવાય છે સાહિત્ય, ગુજરાતનું જે સાહિત્ય છે એના માટે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની હસુમતીબેન સેદાણીની બુક છે, એ બહુ સારી એવી છે. જોરાવરસિંહ સાહેબ જાદવની બુક છે, એ પણ બહુ સરસ છે. પરંતુ આ બંનેમાંથી કોઈ એક વાંચવી, બંનેને સાથે ના વાંચવી. કોઈ પણ એક બુક વાંચશું તો લગભગ મોટાભાગનું જે કન્ટેન્ટ છે એ આવી જશે. હવે નેક્સ્ટ વસ્તુ છે પર્યાવરણ, તો એઝ ઇટ ઇઝ તમારે કરવાની છે, જે શંકર IAS મેં તમને કીધું. અને નીતિશાસ્ત્ર છે, નીતિશાસ્ત્ર ક્યાંથી કરીશું? નીતિશાસ્ત્ર માટે તમે કોઈ પણ બુક માર્કેટમાં જે અવેલેબલ હોય વાંચજો. બાકી તો નીતિશાસ્ત્રનો એવો કન્સેપ્ટ છે કે એ તમારે આવડત ઉપર આધાર રાખતો હોય છે સબ્જેક્ટ. મતલબ તમે કઈ રીતના પરિસ્થિતિનો જોવો છો, કઈ રીતના તમે એને એક્સપ્લેન કરી શકો છો, એ વધારે મહત્વનું છે. એટલે નીતિશાસ્ત્રમાં જે માર્કેટમાં બુક અવેલેબલ હોય, સારી એવી બુકો અવેલેબલ હોય, એ તમે પરચેસ કરીને વાંચી શકો છો. અને ગુજરાતીનું કરંટ અફેર, ગુજરાતનું કરંટ અફેર તમે કરી શકો છો. યુવા ઉપનિષદનું સારું એવું મેગેઝિન આવે છે, લિબર્ટીનું સારું એવું આવે છે, સાથે સાથે વર્લ્ડ બુક્સનું પણ સારું એવું મેગેઝિન છે. કોઈ પણ એક મેગેઝિન લેજો, એને વારંવાર રિવાઇઝ કરજો અને મંથલી કરી લેશો એટલે લગભગ મોટા ભાગનું એમાં સિલેબસ કવર થશે. અને જે ખાસ કરીને એમાં જે અલગ અલગ પોર્શન છે એના પર વધારે ધ્યાન દેવાનું છે, કારણ કે કરંટ બેઝ એક્ઝામ વધારે જાય છે. કરંટના ઘણા બધા ક્વેશ્ચન હોય છે એક્ઝામમાં, તો તમારે એના પર વધારે ફોકસ કરવાનું છે. નેક્સ્ટ વસ્તુ હું તમને કહીશ કે ગુજરાતનું કોઈ પણ એક ન્યૂઝપેપર વાંચી લો, પછી એ ગુજરાત સમાચાર હોય, દિવ્ય ભાસ્કર હોય કે પછી સંદેશ હોય, કોઈ પણ સારું એવું એક ઓથેન્ટિક ન્યૂઝપેપર વાંચવાનું, ડેઇલી પ્રેક્ટિસ કરવાની ટેવ રાખવાની. અને એના ખાસ કરીને જેના એડિટોરિયલ પેજ હોય એ તો ખાસ વાંચવાના, કારણ કે તમને મેન્સ લાઈમે લખવામાં બહુ ઉપયોગી બનશે. તો આ થઈ ગઈ વાત આખી એક્ઝામ ઓરિએન્ટેડ. તમારે ક્યાંથી વાંચવાનું છે, કયા સબ્જેક્ટને વાંચવાનું છે, અને ખાસ સિલેબસને ધ્યાનમાં રાખવાનું છે. તમે એક્ઝામમાં જ્યારે અપેર થશો તો તમને ખબર પડશે કે સિલેબસની બહાર જો તમે વાંચેલું હશે તો કોઈ ઉપયોગી નહીં બને. સિલેબસની અંદર જ વાંચવાનું છે. અને આશા કરીએ કે આવનારી એક્ઝામની અંદર તમે ઉત્તીર્ણ થાવ, સારા માર્ક્સે પાસ થાવ અને તમે એક સારું ભવિષ્ય બનાવો, એવી શુભેચ્છાઓ સાથે મળ્યા છે એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.